જીતો વડોદરા દ્વારા આજરોજ જીતુ સંટુ હ્યુમન ફાઉન્ડેશન વર્કશોપનું વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં આયોજન કરવામાં આવ્યું હતું। જીતો વડોદરા દ્વારા આજરોજ જીતો સંટુ હ્યુમન ફાઉન્ડેશન વર્કશોપનું વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં આયોજન કરવામાં આવ્યું હતું। રાઇટ ફૂડ યોગ્ય ખોરાક એ ખોરાકનો ઉલ્લેખ કરે છે જે સ્વસ્થ જીવનશૈલીને ટેકો આપે છે અને વ્યક્તિની પોષણ જરૂરિયાતોને પૂર્ણ કરે છે। રાઇટ એક્સરસાઇઝ યોગ્ય કસરત ખૂબ જ વ્યક્તિગત હોય છે અને તે વ્યક્તિગત લક્ષ્યો સ્વાસ્થ્ય સ્થિતિઓ અને પસંદગીઓ પર આધાર રાખે છે। રાઇટ મેડિટેશન જે વર્તમાન ક્ષણ જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ પ્રસંગે જીતો વડોદરાના જીતોના આયોજકો તેમજ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનો લાભ લીધો હતો। સંટુ હ્યુમનનો પ્રોગ્રામ પોતાની ભીતર ઝાંકવા માટેનો છે। આપણે બહાર બધું કરતા હોઈએ છીએ પણ પોતાની ભીતરની જાણકારી લેવા માટે અને આપણું ભોજન શું હોવું જોઈએ, આપણે શું કરવું જોઈએ, જેનું જ્ઞાન આપણને નથી અને એના લીધે એનો ગલત ઉપયોગ થાય છે। શરીરમાં બહુ બધી બીમારીઓ થાય છે। એટલે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે। એ આપણે જાણ હોવી જોઈએ કે આપણે કેવું ભોજન લેવું જોઈએ, આપણે શું કરવું જોઈએ, આપણે ભીતર ઝાંકવું જોઈએ। આ પ્રોસેસને લઈને સંટુ હ્યુમન દવાઈ મુક્ત જીવન કેવી રીતે જીવાય એના માટે આગળ કામ કરી રહ્યું છે। હું પારસમલ જૈન, પાસ્ટ પ્રેસિડેન્ટ જીતો, ફાઉન્ડર ચીફ પેટર્ન જીતો એપેક્સ। બરોડાની જનતાને પ્રણામ મારા। આ બરોડાના આંગણે અમે લોકો સંટુ હ્યુમન ફાઉન્ડેશન મતલબ ઇન્દોરની પાસે સેજવાણી ધામ છે ત્યાંના જે પૂજ્ય પરમાલયજીના સાનિધ્યમાં અમને લોકોને એક મેસેજ, એક સંદેશો લઈને અહીંયા મોકલ્યા છે કે જાઓ તમે આ વડોદરામાં અને જનતાને બધાને એક મેસેજ આપો કે જીવન તો આવું જીવાય, આવું હેપીનેસ મતલબ એ તમને બરોડાની જનતાને એટલો અનુભવ થાય કે ના શિબિરમાં કાંઈક તો છે લેવા જેવું। તો એના સાનિધ્યમાં રહી અને આ અદ્રષ્ટ અલ્કલાઇન બ્રેકફાસ્ટ અને જે એમના નિયમોને ફોલો કરીને અને આ જો શિબિર બરોડામાં લાગશે તો બધી બરોડાની જનતા ખૂબ લાભ લેશે। એવા ભાવથી અમે બધા અહીંયા જગાડવા માટે આવ્યા છીએ। બરોડાની જનતાને બહુ બહુ ધન્યવાદ, પ્રણામ।